વલસાડ જિલ્લામાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે। રસ્તા પાણી પાણી થયા છે। જે રીતે આગાહી કરવામાં આવી છે તે પગલે વરસાદી માહોલ જામ્યો છે। ધરમપુર કપરાડામાં ભારે વરસાદ પડ્યો છે। વલસાડ વાપી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। કપરાડાના વાવડ ગામે ધોધમાર વરસાદ પડ્યો। તોફાની પવનથી લોકોના ઘરના પતરા પણ ઉડ્યા હતા। ભારે પવનથી એક મહિલાને ઈજાઓ પણ પહોંચી છે। આસપાસના વિસ્તારોના 10 ઘરના પતરા ઉડ્યા છે। 6 થી 8 વાગ્યા સુધીમાં વાપીમાં 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામ્યો છે। રસ્તા પાણી પાણી થયા છે અને સાથે વરસાદ સાથે ભારે પવન પણ ફૂંકાયો છે। તોફાની પવનથી લોકોના ઘરના પતરા પણ ઉડ્યા છે। લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લાના વાતાવરણમાં ભારે પલટો જોવા મળ્યો છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના વાપી, કપરાડા, ધરમપુર સહિતના તમામ ગામોની અંદર ભારે વરસાદની શરૂઆત થઈ છે। હવામાન વિભાગની આગાહીના કારણે વલસાડ જિલ્લાની અંદર કપરાડા સહિત ધરમપુરની અંદર વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે વાપીની અંદર પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। ભારે કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ છે, ત્યારે આપનો દ્રશ્યો બતાવી સીધા વલસાડના તિથલ દરિયા પર, જ્યાં ભારે પવન ફૂંકાવાની શક્યતાઓ હાલ વર્તાઈ રહી છે। ત્યારે વલસાડ જિલ્લાના કપરાડાની વાત કરીએ, કપરાડા ગામની અંદર 10 જેટલા પતરાઓ વાવડ ગામની અંદર ઉડ્યા હતા। ત્યારે વલસાડ જિલ્લાની અંદર હજી પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી છે। ત્યારે વલસાડ જિલ્લાના વાતાવરણના અચાનક પલટાથી જે ખેડૂતો છે તેનામાં હાલ ચિંતાનો વ્યાપ વધી ગઈ ચૂક્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।